શુભ મુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાતી ફિલ્મો જ્યારે હરણફાળ ભરી રહી છે, 100 કરોડ કમાણીની ક્લબમાં પણ સામેલ થઈ રહી છે, તેમાં ગટર નામની મૂવી આવી રહી છે, જેના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા, આકાશ ઝાલા તેમજ હિરોઈન તરીકે રિન્સી પંડ્યા મુખ્ય કલાકાર તરીકે નજરે પડશે। આ ફિલ્મની વાર્તા ગુરુ પટેલ દ્વારા લખવામાં આવી છે, જેને જીતુ પંડ્યા ડિરેક્ટર કરી રહ્યા છે અને ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ પંડ્યા, જે પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ઓનર કરી રહ્યા છે। આ ફિલ્મની વાર્તા એક ગટર સફાઈ કરનાર કર્મચારીની વેદના ઉપર આધારિત છે। આ કર્મચારી ગટર સાફ કરવા માટે ગટરની અંદર ઉતરીને ગટર સાફ કરવામાં જાય છે। તેમના જીવનની વેદના બતાવવામાં આવી છે। હિતુ કનોડિયા દ્વારા વધુમાં જાણવા મળ્યું હતું કે ગટર મૂવી એક મેસેજ આપતી મૂવી છે। હું ખૂબ ઉત્સાહિત છું કે આવા પ્રકારની ફિલ્મનું પાત્ર મને ભજવા મળ્યું છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। એ મોડ ઉપર છે જ્યાં સુવર્ણકાળ જે નરેશ કનોડિયાજીએ, સ્નેહલતાજીએ, ઉપેન્દ્ર ત્રિવેદીજીએ જોયો હતો, એ સમય આવી ગયો છે પાછો કે જ્યારે ગુજરાતી પિક્ચર 100 કરોડની ઉપર બિઝનેસ કરી શકે છે। ગુજરાતી પિક્ચરો નેશનલ એવોર્ડ લાવી શકે છે, પછી એ હેલ્લારો હોય કે પછી એ વશ હોય કેમેરા કે પછી આ જ બધી પ્રકારની જે પિક્ચરો અત્યારે નેશનલ એવોર્ડ લેતી હોય કે 100 કરોડના બિઝનેસ કરતી હોય, ત્યારે અમારી આ ફિલ્મ ગટર અમે લઈને આવ્યા છીએ, જે કોમન મેનની વાર્તા છે। લોઅર મિડલ ક્લાસ વ્યક્તિ હોય એની પરિસ્થિતિ શું સર્જાય છે એ બતાવતી વાર્તા છે અને એની અંદર થ્રિલ પણ છે, એની અંદર સસ્પેન્સ પણ છે। આ પ્રકારના આખા આંટી ગૂંટીવાળી એક જબરદસ્ત સ્ક્રિપ્ટ અમારા રાઇટર ગુરુભાઈ પટેલ અને અમારા ડિરેક્ટર એવા જીતુભાઈ પંડ્યા, કે જેમણે બહુ જ સુંદર પિક્ચરો આ પહેલાં આપી છે, એઝ એ ડિરેક્ટર અને એક્ટર તો અદ્ભુત છે જ। અમે લોકો મળીને એક સુંદર મજાની આ ફિલ્મ લાવ્યા છીએ અને અમને આ સાથ સહકાર, અમને આ પ્લેટફોર્મ આપનાર અમારા પ્રોડ્યુસર પ્રદીપભાઈ પંડ્યા છે, કે જેમણે આ સાહસ કર્યું છે। નહીંતર અમુક સબ્જેક્ટ જ બધા લોકો કહેતા હોય છે કે ભાઈ ખાલી એન્ટરટેનિંગ સબ્જેક્ટ આપો તો અમે બિઝનેસ પાછો પૈસા કમાઈ શકીએ, પણ આ પ્રોડ્યુસર અમારો એવો છે મરદ કે એણે કીધું કે ના, સારી ફિલ્મ આપો, મને સારી ફિલ્મ બનાવી છે, એટલે અમે લઈને આવ્યા છીએ, જેની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ હિરોઈન તરીકે રિન્સી પંડ્યા। શી ઇઝ અ વન્ડરફુલ એક્ટ્રેસ। એટલે અમે મળીને એક સાહસ કર્યું છે અને સરસ કામ કરવાની કોશિશ કરીશું। જીતેન્દ્ર ઠક્કર છે, આકાશ ઝાલા છે, આ બધા લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે આ ફિલ્મની અંદર, એટલે બસ સુના આશીર્વાદ જોઈએ છે। ગટર કર્મચારીઓની પરિસ્થિતિ એ હતી કે જાતે એ લોકોને ગટરની અંદર ઉતરવું પડતું હતું। હવે સરકારે એટલો સરસ એક લાવ્યા છે કે હવે મશીનો અંદર જાય છે। અમારી આ ફિલ્મ જે આધારિત છે એ થોડા વર્ષ પહેલાંની બતાવીએ છીએ અમે, કે જ્યારે માણસે પોતે ગટરની અંદર ઉતરવું પડતું હતું કામ કરવા માટે। તો આ વસ્તુ દર્શાવતી આ ફિલ્મ છે, થોડા વર્ષ પહેલાંની આ વાત છે। અને ખાસ તો ભાઈ ભણતર જરા મોંઘું થયું છે, મોંઘું ભણતર થયું હોય તો ગરીબ ક્યાં જાય, એ વસ્તુ દર્શાવતી આ ફિલ્મ છે। તો હું જુગારી મૂવી બનાવી રહ્યો હતો અને આ સ્ટોરી 6 મહિના 12 મહિના પહેલાંની છે, કે જે જાણવા મળી સુપર ડુપર કહાની મને લાગી, ત્યારે મેં નિર્ણય લીધો કે આપણે સૌથી પહેલાં એઝ અ પ્રોડ્યુસર તરીકે હું આ મૂવીને લાવું તો ગટર મૂવી લાવું, અને હિતુભાઈનો પણ મને આમાં સાથ સહકાર મળ્યો। પણ એવા કોમન મેનની આ કહાની છે જે લોકોના ઘર સુધી પહોંચે અને નંબર 1 કહાની છે। એક મધ્યમ વર્ગમાંથી આવેલો માણસ હોય, બરાબર, તો નરેશભાઈ કનોડિયાને આપણે ઓળખીએ જ છીએ, બરાબર, તો એમના જ પરિવારના સદસ્યને મને લાગ્યું કે એમને જ આપણે આ મૂવી તરફ વાળીએ, અને મૂવી માટે એમને એક જ વાર કહાની સંભળાઈ ત્યારે નંબર 1 એમને પ્રથમ હા પાડી, એટલે મારા માટે એ જ યોગ્ય હતા। પ્રિન્સ સ્વરા ફિલ્મ પ્રોડક્શન એટલે કે પ્રિન્સ સ્વરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ, જે મારી કંપની છે, જેની અંદર ગુજરાતના 32,000થી ઉપર લોકો કામ કરે છે એગ્રીમેન્ટ સાથે, બરાબર, તો એમનો પણ મને સંપૂર્ણ સહકાર મળ્યો અને આ મૂવી તરફ પણ એ લોકો પણ આકર્ષાયા છે અને આવી અદ્યતન મૂવી હજુ પણ આપણે બનાવી શકીએ છીએ। મારું નામ રિન્સી પંડ્યા છે અને હાલ મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું છે। મારો રોલ છે ગૌરીનો રોલ છે આ મૂવીમાં, અને હાલ ફર્સ્ટ ટાઈમ જ હું રોલ કરી રહી છું, બરાબર। મૂવીમાં આલ્બમ સોંગ ઘણા કર્યા, અને એક બીજી વસ્તુ છે કે સુપરસ્ટાર હિતુભાઈ કનોડિયા જે છે સર, બરાબર, એ મારા સિનિયર છે અને એમની સાથે મારે રોલ કરવાનો છે। થોડુંક આમ ધબકારા વધી ગયા છે પણ થઈ જશે, ગોડ છે। અને બીજી વસ્તુ કે આખું મૂવી છે એ બોલિવૂડ થીમ એન્ડ બીજી વસ્તુ કે હોલિવૂડ નહીં, અર્બન સ્ટાઇલ છે। એકદમ મજા આવશે તમને, સરપ્રાઈઝ છે આ મૂવીમાં, મજા આવશે તમને જોવાની। આ એક એવો વિષય છે કે જે દરેકનો છે આ વિષય,
એક ગટરમાં રહેનારા વ્યક્તિની વ્યથા, વેદના અને દાદાગીરી ઘણું બધું જોવા મળશે અને ખરેખર એક નવું અને દરેકને એવું લાગશે કે આ પોતાનું છે એવી રીતે વાર્તા લખવામાં આવી છે અને ડિરેક્શન તો જીતુભાઈ પંડ્યા કરે છે, મારા મનગમતા ડિરેક્ટર. એટલે કોઈ કંઈ કહેવાનું છે જ નહીં. અને ઘણા વખત પછી હું ને ગુરુ સાથે કામ કરી રહ્યા છે યાર. બહુ મજા પડશે. અમે લોકો ઘણું સાથે કામ કર્યું છે, પણ આ વખતે બહુ સમય પછી સાથે આવી રહ્યા છે અને મજા એ છે કે પછી અમારા બંનેની જોડી છે, બહુ મજા પડશે.